નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 10 આપણું ચાલી રહ્યું છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. ગઈકાલના વિડીયોમાં મેં તમને સમજાવી દીધેલું હતું કે આખા ચેપ્ટર જે છે કેવા શું માંગે છે. ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન મેં તમને આપી દીધેલું હતું કે આ ચેપ્ટરમાં આપણે સમજવાના શું છીએ. ત્યારબાદ આપણે જોયેલું હતું કે ભાઈ ઇન્ટિરિયર શું છે અર્થનું, અથવા તો પૃથ્વીનો જે આંતરિક ભાગ છે, આંતરિક રચના છે તે કેવી છે. જો આપણે જે બાહ્ય રચના આપણે જોઈએ છીએ, બરાબર છે, જ્યાં આપણે રહીએ છીએ, તો એ બધી વસ્તુઓ પૃથ્વીને સપોઝ કે સર્ક્યુલર ફોર્મમાં આપણે કન્સિડર કરીએ, ગોળાકાર રૂપે, તો આ પૃથ્વી છે માની લો. તો અહીંયા જે આ બધું જે એરિયા છે ત્યાં બધા ભૂમિખંડો, મહાસાગરો, આ તમામ વસ્તુઓ જે છે એ અહીંયા આપણને આવેલી છે. અને ખાસ કરીને પૃથ્વીની આંતરિક ભાગની જો વાત કરીએ તો એની નીચે શું છે, બરાબર છે, અહીંયા કોર સુધી આ વચ્ચેના પાર્ટમાં શું છે, એ તમામ વસ્તુ પૃથ્વીનો આંતરિક ભાગ થઈ ગયો. જે રીતે આપણા ઘરમાં ઇન્ટિરિયર હોય, મતલબ ખાસ કરીને અંદર ઘરની અંદરની દિવાલ હોય, બરાબર છે, ઘરની બહારનું સ્ટ્રક્ચર તો બધાના આઈડિયા હોય, પણ ઘરની અંદરનું ઇન્ટિરિયર જે છે એ કોઈને ના ખબર હોય. જે માત્ર જે ઘરમાં રહેતા હોય એ લોકોને જ આઈડિયા હોય. તો એ જ રીતે સેમ પૃથ્વીનું છે. પૃથ્વીનો પણ આંતરિક ભાગ હોય, બરાબર છે. 3 ભાગમાં આપણે એને ડિવાઈડ કરીને જોયું હતું કે ભાઈ ભૂકવચ, ત્યારબાદ મેન્ટલ અને ત્યારબાદ કોર. કોરને આપણે નાભી પણ કહી શકીએ છીએ. પૃથ્વીનું કેન્દ્ર, નાભી, કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ છીએ. તો એ રીતે આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. ત્યારબાદ એનું જે મિનરલ કમ્પોઝિશન છે, એટલે કે ખનિજ તત્વથી બનેલું એનું જે મતલબ બંધારણ છે, એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. એમાં મેં તમને સમજાવેલું હતું કે ભાઈ સિયાલ, બરાબર છે, સિયાલ, ત્યારબાદ સીમા, બરાબર છે, સીમા, અને ત્યારબાદ નીફે. તો આ નીફે જે છે એ ખાસ કરીને ખૂબ અંદર, એટલે કે આ કોરનો જે ભાગ છે એ નીફે છે ખાસ, એ મતલબ નીફેનો બનેલો છે, નિકસ અને ફેરસનો, બરાબર છે. તો એ વસ્તુ ખાસ કરીને મેં તમને સમજાવેલું હતું, નિકલ અને ફેરસનો. તો હવે ખાસ કરીને એ બધી વસ્તુઓ તો આપણે સમજી ગયા. હવે આપણે જે નેક્સ્ટ જોવાનું છે એ ખડકો, એટલે કે રોક્સ, અને ખનિજ એટલે કે મિનરલ્સ વિશે ખાસ કરીને જોવાનું છે. સૌથી પહેલાં તો ખડકો અને ખનિજમાં ડિફરન્સ શું છે એ વસ્તુ હું તમને બેસિક સમજાવી દઉં કે ભાઈ ખડકો જે છે એ એકચ્યુઅલી ખનિજ જે છે એ ખડકોમાંથી જ બનતી હોય છે. કે ખનિજ જે છે એ અલગથી એનું કોઈ સેપરેટ, એનું કોઈ જેને કહી શકાય કે અસ્તિત્વ નથી, એક્ઝિસ્ટન્સ નથી. ખડકો જે ખનિજ જે છે, ખનિજ તત્વો અલગ અલગ વગેરે જે ખનિજ છે એ ખડકોમાંથી જ જે છે એ બહાર આવતી હોય છે, એવું આપણે માની શકીએ. ખડક જે છે, ખાસ કરીને પૃથ્વીની આપણે આંતરિક રચના ગઈકાલે જોઈ, તો ખડક જે છે એ પૃથ્વીના આંતરિક પેટાળમાંથી જ જે છે એ બહાર આવે છે, અથવા ભૂકવચમાં જે સપાટી પર આપણને જે દેખાય છે ખડકો, એ બધા ખાસ કરીને પૃથ્વીની આંતરિક રચનામાંથી બનતા હોય છે અને તેમાંથી જ બહાર આવતા હોય છે. 3 પ્રકારના ખડકોની બેસિકલી અહીં આપણે ચર્ચા કરવાની છે. એક તો અગ્નિકૃત ખડકો હોય, ત્યારબાદ જળકૃત ખડકો હોય અને રૂપાંતરિત ખડકો હોય. જે જળકૃત ખડકો છે અને રૂપાંતરિત ખડકો છે એ ખાસ કરીને અગ્નિકૃત ખડકોમાંથી જ બનતા હોય છે. અગ્નિકૃત ખડકો છે એને ખાસ કરીને પ્રાથમિક ખડકો આપણે કહી શકીએ, કેમ કે એનું રીઝન છે પ્રાઇમરી રોક્સ, બરાબર છે. એનું રીઝન છે કે તમામ પ્રકારના ખડકો જે છે એ સૌ પ્રથમ તો અગ્નિકૃત ખડકો જ હોય છે. ત્યારબાદ એમાંથી જે છે એ ટ્રાન્સફોર્મેશન થાય અને રૂપાંતરિત અને વિકૃત ખડકો જે છે એ બનતા હોય છે. તો આ ત્રણેય ખડકોના જે પ્રકાર છે એના ખાસ કરીને શું વિશેષતા છે અને કેવી રીતે છે એ વસ્તુ આપણે બેસિકલી સમજી લઈએ. અને ખાસ કરીને આ તમામ જે પથ્થરોના પ્રકાર છે, ખડકોના પ્રકાર છે, એની અંદર પણ કયા કયા પેટા પ્રકાર પડે છે અને એની બનાવટના આધારે, બરાબર છે, ઓન ધ બેસિસ ઓફ ધેર કન્સ્ટ્રક્શન, તો એના આધારે કેવી રીતેના પ્રકાર પડતા હોય છે એ બધી વસ્તુઓ ખાસ કરીને અહીં આપણે સમજવાની છે. અને ખનિજ એટલે શું, તો કે ખનિજ એટલે ખાસ કરીને આપણે જેને કહી શકાય કિંમતી ધાતુઓ, મતલબ ધાતુઓ નહીં પણ ખનિજની અંદર ધાતુઓ, અધાતુઓ, ઘણી બધી વસ્તુ આવી શકે. પેટ્રોલિયમ છે તો એ પણ એક ખનિજ જ છે, બરાબર છે, અને કોલસો છે એ પણ એક પ્રકારનું ખનિજ જ છે. તો આ બધી જ વસ્તુઓ જે છે ખાસ કરીને ખનિજમાં એનો સમાવેશ થાય છે. ખડકોની જો આપણે વાત કરીએ, એટલે કે રોક્સની જો આપણે વાત કરીએ, તો ખાસ કરીને આપણને જે એના ગુણ હોય, એના કણના જે કદ હોય, કણના કદ એટલે કે એના જે ક્રિસ્ટલ ફોર્મ્સ જે છે, અને એનું જે નિર્માણ પ્રક્રિયા છે, એનું જેને કહી શકાય કે એનું પ્રોસેસ, મતલબ કેવી રીતે બનાવટ જે છે એની પ્રોસેસ થાય છે, એના આધારે એના અલગ અલગ પ્રકાર પડતા હોય છે. એટલે કે ખાસ કરીને નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે એવું આપણે કહી શકીએ મુખ્યત્વે. મેં હમણાં જ કીધું એમ અગ્નિકૃત ખડકો હોય. સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇગ્નિયસ રોક, બરાબર છે, અગ્નિકૃત ખડકો. તો શું છે અગ્નિકૃત ખડકો? એમના નામ ઉપરથી જ છે. અગ્નિકૃતનો મતલબ શું થાય કે ભાઈ ખાસ કરીને આ જે ખડકો છે, તમે જુઓ કે જ્યારે ક્યારે પણ જ્વાળામુખી ફાટે, બરાબર છે, તો જ્વાળામુખી ફાટવાની સાથે જ જે છે એમાંથી ઘણો બધો મેઘમાં જે છે એ બહાર આવતો હોય છે. હવે આ મેઘમાં જે છે એ ક્યાં તમે જુઓ કે સાવ એકદમ પૃથ્વીની બહાર આવી જાય, મતલબ પૃથ્વીની તો નહીં પણ હા સપાટીની બહાર આવી જાય, અને સપાટીની બહાર આવવાથી એ ઠંડો થાય છે તો કંઈક અલગ પ્રકારના અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય. અને જો એ
માત્ર ને માત્ર એની અંદર જ જે છે એ ઠરી જાય છે અને પછી ખડકો બહાર આવે છે, તો ક્યાંક ને ક્યાંક અલગ પ્રકારના ખડકો જે છે એનું નિર્માણ થતું હોય છે. પણ સૌથી પહેલાં આપણે આ જે છે એ જાણી લઈએ કે ભાઈ ઇગ્નિયસ, તો એ જે છે એ લેટિન શબ્દ ઇગ્નિસ કે જેનો અર્થ થાય છે અગ્નિ, એના નામ ઉપરથી જે છે એ ઇગ્નિયસ રોક્સ જે છે એવું આપણે કહેતા હોઈએ છીએ. અગ્નિકૃત ખડકો બરાબર છે એ અગ્નિમાંથી બનતા હોય છે. સેડિમેન્ટરી એટલે ખાસ કરીને જેને કહી શકાય કે સ્થિર, સ્ટેબલ બરાબર છે. લેટિન શબ્દ સેડિમેન્ટ જે છે સેડિમેન્ટમ એનો અર્થ થાય છે સ્થિર. સ્થિર એટલે કે સ્ટેબલ, કોઈ પણ વસ્તુ સ્ટેબલ હોય એને કહેવાય સેડિમેન્ટરી. અને ત્યારબાદ આવે છે મેટામોર્ફિક, જે ગ્રીક શબ્દ મેટામોર્ફિક એનો અર્થ જે છે એ જેને કહી શકાય કે પોતાના સ્વરૂપમાં બદલાવ, એટલે કે એનું જે ફોર્મ છે એના ફોર્મમાં જે છે ચેન્જીસ થવું, એ જ ખાસ કરીને મેટામોર્ફિક કહી શકાય. મેટાફોર્મિક જે રોક્સ છે એના આપણે એક રીતે વિકૃત પથ્થરો જે છે એ પણ કહી શકીએ, વિકૃત ખડકો જે છે એ પણ કહી શકીએ આપણે. તો વિકૃત ખડક તરીકે પણ આપણે એને યાદ રાખી શકીએ છીએ. શું કામ એને વિકૃત કહેવાય છે અથવા મેટામોર્ફિક કીધું, એ બધી વસ્તુ આપણે જ્યારે હમણાં મેટાફોર્મિક આપણે સમજીએ ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે આપણે અગ્નિકૃત ખડકોની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં સીધી ને સાદી રીતે આપણે સમજી લઈએ કે ખાસ કરીને તમે જુઓ કે આ રીતે કંઈક માની લો કે જ્વાળામુખીનું આ અમે બનાવેલું બરાબર છે. અહીંયાથી જ્વાળામુખી બારે વચ્ચે તો અહીંયા ગોળાકાર હોય બરાબર છે. જ્વાળામુખી જે છે એ આ અહીંયા બારે જાય. આ જે છે વોલ્કેનિક પાઇપ છે. આ શું છે તો કે વોલ્કેનિક પાઇપ છે. ઓકે, વોલ્કેનિક પાઇપ. વોલ્કેનિક પાઇપમાંથી જે છે એ જે પૃથ્વીની પેટાળમાં રહેલી ગરમીથી થયેલો જે મેગ્મા છે, મેગ્મા એટલે શું, ખાસ કરીને જે અંદર પૃથ્વીની પેટાળમાં જે અગ્નિકૃત જેને કહી શકાય ખડકો અને બધી વસ્તુ ખનિજ ને એ બધી વસ્તુઓ ખૂબ અગ્નિ સ્વરૂપમાં જે છે એ બહાર આવે છે ધીમે ધીમે બરાબર છે. એને મેગ્મા કહેવાય. હવે મેગ્મા જે છે એ ખાસ કરીને જ્યારે બહાર આવશે ને ત્યારે લાવા સ્વરૂપમાં જે છે એ ફેરવાઈ જશે. તો જ્યાં સુધી એ પૃથ્વીની પેટાળમાં છે ત્યાં સુધી એને મેગ્મા કહેવાય છે. પછી જે રીતે એ બહાર આવી જાય અને જેને કહી શકાય આસપાસ ફેલાઈ જાય બરાબર છે અને પથરાઈ જાય છે, પછી ત્યારબાદ એને લાવા કહીએ છીએ. લાવાના પથ્થરો, લાવાયુક્ત પથ્થરો આપણે એને કહી શકીએ બરાબર છે. અને આ જે લાવાયુક્ત પથ્થરો છે એમાંથી જ અલગ અલગ ખડકોનું જે છે એ નિર્માણ થતું હોય છે. ફરી એકવાર માની લો કે અહીંયા કોઈ પૃથ્વીની સપાટી છે, ત્યાં જ્વાળામુખી જે છે એનું નિર્માણ થાય છે બરાબર છે, એટલે કે જ્વાળામુખી જે છે ફાટે છે. આ વોલ્કેનિક પાઇપ છે બરાબર છે. જો તમને નથી ખબર પડતી આ બધી વસ્તુ જ્વાળામુખીની ખાસ કરીને, તો જ્યારે આપણે જ્વાળામુખી સમજશું ત્યારે આ બધી વસ્તુઓ પાછી ડિટેલમાં આવશે. પણ અત્યારે જેટલું સમજાવું છું એટલું માત્ર ને માત્ર યાદ રાખવાનું છે કે ભાઈ માની લો કે અહીંયાથી જે છે જ્વાળામુખીમાંથી જે છે એ મતલબ પાઇપમાંથી જે છે મેગ્મા જે છે બહાર આવે છે. આ મેગ્મા ખૂબ જ ગરમ હોય છે, ખૂબ દૂરથી પણ એની ગરમી જે છે એ આપણે મહેસૂસ ફીલ કરી શકીએ છીએ. તો એ જ્યારે બહાર આવે છે, બહાર આવે એટલે આ જે છે એ બધી પૃથ્વીની સપાટી છે બરાબર છે. પૃથ્વીની સપાટીમાં જે ખાસ કરીને એ આ રીતે ફેલાઈ જાય છે કે જેથી કરીને એનું લાવામાં જે છે રૂપાંતરણ થઈ જાય છે. હવે આ જે છે એ ધીમે ધીમે આ મેગ્મા અથવા તો જેને કહી શકાય બહાર આવશે એટલે લાવા, હવે આ ઠરી જશે એટલે ખાસ કરીને અહીંયા જે છે એ પથ્થરોનું નિર્માણ થઈ જશે. લાવાયુક્ત ખડકો જેને કહી શકાય, પૃથ્વીના ઠંડક બરાબર છે, સપાટીની બહાર થોડી ઠંડક હોય તો એ ઠંડકને લીધે જે છે એ ખડકોમાં રૂપાંતર મતલબ ટ્રાન્સફર થઈ જશે અને ત્યારબાદ જે છે એને લાવાયુક્ત ખડકો એવું આપણે નામ દઈ દઈએ છીએ. અને આ જ લાવાયુક્ત ખડકો જે છે એ ખાસ કરીને બાહ્ય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. અને જે અંદર ખાસ કરીને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ જે પાઇપમાંથી આવતા જે છે થોડુંક ઘણું એને ઠરી જાય છે અને અહીંયા જે છે ખડક બની જાય છે. તો એ ખાસ કરીને તમે જુઓ કે આંતરિક અગ્નિકૃત ખડકો જે છે એ એવી રીતે ઓળખાય છે. તો આ આંતરિક અગ્નિકૃત અને બાહ્ય અગ્નિકૃત જે છે એની કેવી રીતે નિર્માણ થાય છે એ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી દીધી. તો આપણે જોઈએ કે ભાઈ ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. મેં તમને સમજાવી દીધું આ મેઘમાં શું છે. હવે ઠંડો થઈ જશે, બહાર આવશે એટલે પૃથ્વીના સંપર્કમાં આવશે, વાતાવરણના સંપર્કમાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક ઠંડો થઈ જશે. ઠંડો થઈ જશે એટલે નક્કર થઈ જશે. હવે આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડકો કહે છે બરાબર છે. પણ હવે આ જે અગ્નિકૃત ખડકો છે એના પણ બે પ્રકાર હોય છે. કેવી રીતે હોય, આંતરિક અને બાહ્ય, એ પણ મેં તમને સારી રીતે સમજાવી દીધું બરાબર છે. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમા જે છે એ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાઈ જાય છે. કેવી રીતે પથરાય છે આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, જ્યારે આ જે પ્રવાહી લાવા છે એ પૃથ્વીની સપાટી ઉપર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ એટલે કે ક્રસ્ટ, ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે. હવે આ જે બાહ્ય અગ્નિકૃત ખડકો છે અને આંતરિક અગ્નિકૃત ખડકો છે એની અમુક વિશેષતા હોય છે. જો બાહ્ય અગ્નિકૃત ખડકો છે એની સંરચના એટલે કે એની જે ગોઠવણ છે બરાબર છે, ખાસ કરીને તમે જુઓ કે એમાં ખાસ એની જે સંરચના, એની જે ક્રિસ્ટલાઇન જે ક્રિસ્ટલ્સ છે એના
માની લો કે આ કોઈ રોગ છે, બરાબર છે, બાહ્યની સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ બારે આવીને એનો મતલબ ઠરે છે અને ખડકમાં રૂપાંતર થાય છે, તો ઝડપથી ઠરી જશે કેમ કે વાતાવરણના સંપર્કમાં છે, તો ઝડપથી ઠરી જશે. એટલે કે એના જે ક્રિસ્ટલ્સ છે ખૂબ જ નાના નાના દાણાદાર હશે. એટલે આવા જે રોગ્સ છે એને ખાસ કરીને બેસાલ્ટિક રોગ્સ જે છે એ તરીકે ઓળખાય છે. મતલબ બેસાલ્ટના ખડકો જે છે એ ખાસ કરીને બાહ્ય અગ્નિકૃત ખડકો જે છે એ રીતે ઓળખાય છે. અને તમે એ રીતે પણ યાદ રાખી શકો કે ભાઈ બાહ્ય ઉપરથી બેસાલ્ટ બરાબર છે, બાહ્ય બેસાલ્ટ એટલે બાહ્ય અગ્નિકૃત ખડકો એ બેસાલ્ટિક ખડકો છે એવું આપણે કહી શકીએ, બેસાલ્ટિક ખડકો, બરાબર છે. હવે જે આંતરિક અગ્નિકૃત ખડકો છે, જો ઘણી વખત કેવું બને છે, આમાં આપેલું છે કે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જે છે ઠરી જતું હોય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય છે. હવે આમાં બને એવું કે ધીમે ધીમે લાવા જે છે એ ઠરે કેમ કે અંદર છે, જો પૃથ્વીના બહારના આ સપોઝ કે માની લો કે આ ક્રસ્ટ છે, ભૂકવચ છે. હવે ભૂકવચની બારે વાતાવરણ જે છે એ એક્ઝિસ્ટ કરે છે, એટલે વાતાવરણ બારે અસ્તિત્વમાં છે એટલે ઝડપથી ઠરી જશે, બરાબર છે. પણ માની લ્યો કે પૃથ્વીની અંદર જ જે છે એ અમુક ઘણો ખરો ભાગ જે છે ઠરી ગયો છે, બરાબર છે. હવે એમાંથી ખડકો જે છે એ બની ગયા છે, પણ હવે આ ખડકોને ઠરતા વાર લાગશે કેમ કે એનું રીઝન છે અંદર વાતાવરણ નથી, એટલે ખડકોને ઠરતા વાર લાગશે. હવે ખડકો જે છે એને ઠરતા વાર લાગશે તો એના કારણે એ મોટા દાણાનું એના જે ક્રિસ્ટલ્સ છે એ મોટા દાણાનું સ્વરૂપ જે છે એ ધારણ કરે છે. હવે ગ્રેનાઇટ જે છે ખાસ કરીને આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ બાહ્ય અગ્નિકૃત ખડકો છે તો એ બેસાલ્ટ એટલે એટલે બેસાલ્ટ. હવે આંતરિક અગ્નિકૃત ખડકો છે એ ગ્રેનાઇટના મતલબ એમાં ખાસ કરીને ગ્રેનાઇટ જે છે એનું એક્ઝામ્પલ જે છે યાદ રાખવાનું. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ કરીએ છીએ મોટા ભાગે ગ્રેનાઇટનો બનેલો હોય છે, એટલે ખાસ કરીને એ આંતરિક અગ્નિકૃત ખડકો જે છે એનો બનેલો હોય છે એવું આપણે યાદ રાખી શકીએ. હવે આ જે ખડકો વિશે આપણે સમજીએ, બરાબર છે, કે ભાઈ અગ્નિકૃત ખડકો કેમાંથી બને છે. અચ્છા, આને પ્રાથમિક અગ્નિકૃત ખડકો જે છે એને પ્રાઇમરી રોક્સ કહેવાય છે, પ્રાથમિક ખડકો કહેવાય છે. એ મેં તમને પહેલાં સમજાવી દીધું શું કામ કહેવાય છે, એ વસ્તુ ખાસ કરીને આમાં એડ કરી દેજો અને લખી નાખજો કે ભાઈ પ્રાથમિક, કેમ કે આમાંથી જ હવે જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો પણ આમાંથી જ બનવાના છે. જો જળકૃત ખડકોની વાત કરીએ એટલે કે પ્રસ્તર ખડકો સૌથી પહેલાં જો વાત કરીએ આપણે, યાદ કરો અહીંયા જે છે એ ધોરણ 6માં મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો હતો નિક્ષેપણનો. ખાસ કરીને ક્ષરણ અને નિક્ષેપણ વસ્તુ શું છે એ મેં તમને ખૂબ સારી રીતે સમજાવેલું હતું. જો આપણે ફરીથી સમજવાની કોશિશ કરીએ કે માની લ્યો કે આ કોઈ એક પથ્થર છે, બરાબર છે, આ કોઈ એક પથ્થર છે. હવે ક્ષરણ એટલે શું? સૌથી પહેલાં તો ક્ષરણના એજન્ટ્સ શું હોઈ શકે? એજન્ટ્સ એટલે ખાસ કરીને જેને કહી શકાય કે એને લઈ ક્ષરણ કરવા માટેનું સાધન જે છે એ શું હોઈ શકે? તો માની લો કે હવા છે, બરાબર, પવન છે, હવા, બરાબર છે, ત્યારબાદ નદીનું પાણી છે, બરફ છે, હિમશિલા તો નહીં પણ હા બરફ છે, બરાબર છે. આ બધા જે છે એ એજન્ટ્સ છે, મૂવિંગ એજન્ટ્સ જેને કહી શકાય. એ જે છે ક્ષરણ કરવા માટેના જવાબદાર કારકો છે. હવે માની લો કે પવન છે, આ એક પથ્થર છે, પથ્થરમાં પવન જે છે એ અથડાય છે, ખૂબ સ્પીડમાં આવે છે, પવન જે છે અથડાય છે, તો આ પથ્થરના ઘણા ખરો જે ભાગ છે, ભૂકો છે એને ખાસ કરીને એ પવનની સાથે લઈ જશે, બરાબર છે. એટલે કે એ જે કણ છે એ નાના નાના જે જેને કહી શકાય કે માઇક્રોલિથિક્સ છે, એ ખાસ કરીને એની સાથે પવનની સાથે ઉડીને એક જગ્યાએથી બીજા જગ્યા ઉપર જશે. એ જ ખાસ કરીને આનું ક્ષરણ થયું, આ પથ્થર જે છે એનું ક્ષરણ થયું. હવે એ જે નિક્ષેપ બને છે એ નિક્ષેપ ક્યાંક ને ક્યાંક પથરાશે બીજી જગ્યાએ. તો આ રીતે જે છે એ ખાસ કરીને હવે કોન્સેપ્ટ આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. ખાસ કરીને જો આ કોન્સેપ્ટ નથી સમજાતો તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ધોરણ 6માં મેં સમજાવેલું છે ભૂગોળમાં ખૂબ સારી રીતે આ વસ્તુ, તો ત્યાં તમે જઈને સમજી શકો છો. હવે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો એટલે શું? મેઇન વસ્તુ હવે આવે છે, બરાબર છે. તો કે ભાઈ આ રીતે જે છે એ ક્ષરણથી કોઈ પણ જે આ બધા જે નાના મોટા કણો હોય, બરાબર છે, એ નિક્ષેપિત થાય છે કોઈ પણ એક જગ્યાએ અને પછી એના લેયર્સ બનતા હોય છે, બરાબર છે. આ રીતેના લેયર્સ બનતા હોય છે અને એક ઉપર એક આવી રીતે લેયર્સ બનશે અને ઘણા ખરા વર્ષો પછી એ એક નવા જે ખડકનું જે છે એ જેને કહી શકાય કે નિર્માણ થઈ જશે, એ રૂપ લઈ લેશે એક નવા જ ખડકનું. એને કહેવાય સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટ એટલે શું? તો કે ભાઈ રેતી, બરાબર છે. જો અહીં મેં આપેલું જ છે રેતાળ અથવા તો રેતીયો પથ્થર કે જે સેન્ડસ્ટોન કહેવાય છે, બરાબર છે. એનાથી ખાસ કરીને જળકૃત ખડકો જે છે એનું નિર્માણ થાય છે. જો
ખડકો બરાબર છે ઘસાય. ખડકો એટલે કયા ખડકો? તો કે અગ્નિકૃત ખડકો છે. હમણાં ઉપર આપણે જોઈ ગયા અગ્નિકૃત, આંતરિક અગ્નિકૃત અને બાહ્ય અગ્નિકૃત. એ તો એમને પડ્યા રહેશે, પણ પછી પૃથ્વી ઉપર પવન છે, પાણી છે, આ બધી વસ્તુ એજન્ટ્સ છે જ. હવે આ ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને કેવી રીતે આ ઘસાશે, કેવી રીતે ટકરાશે, કેવી રીતે અથડાશે, બરાબર છે. આ બધી વસ્તુ મેં તમને હમણાં સમજાવી દીધી, બરાબર છે. ટકરાઈ પણ શકે, ભાઈ બે પથ્થરો છે એ માની લો ટકરાઈ ગયા તો એનો ભૂકો પડી ગયો નીચે, અને પછી પવન જેવા એજન્ટ, પાણી જેવા એજન્ટ દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યા પર જશે. હવે નાના નાના ટુકડાઓમાં ફેરવાય છે. આ જે નિક્ષેપ છે, નિક્ષેપ એટલે શું? તો કે એ વસ્તુ મેં તમને હમણાં જ સમજાવી, બરાબર છે. ખાસ કરીને જે એનો નિક્ષેપ, બરાબર છે, કોઈ પણ એક મુખ્ય પથ્થરમાંથી અલગ પડેલા નાના મોટા કણો એ નિક્ષેપ કહેવાય. એ નિક્ષેપ, બરાબર છે, પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને એ જમા થઈ જાય છે. હવે આ જે નિક્ષેપિત ખડક જે છે એ દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક જે છે કહેવાય છે. મતલબ એના નામ ઉપરથી જે છે એને પ્રસ્તર ખડકો કહેવાય છે, અથવા જળકૃત ખડકો આપણે કહી શકો. દ્રષ્ટાંત તરીકે જે આપણે રેતીયો પથ્થર જે છે સેન્ડસ્ટોન, બરાબર છે, રેતના કણોથી બનેલો છે. અને આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જેને ફોસિલ્સ પણ મતલબ જીવાશ્મી જે છે એ પણ બને છે એમાંથી, બરાબર છે. એ વસ્તુ ખાસ કરીને જળકૃત ખડકો વિશે પણ મેં તમને સમજાવી દીધું. અગ્નિકૃત ખડકો પ્રાથમિક ખડકો કહેવાય છે. એમાંથી જળકૃત અથવા તો જેને કહી શકાય કે પ્રસ્તર ખડકો બન્યા, જેને આપણે ખાસ કરીને સેડિમેન્ટરી રોક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એમાંથી રૂપાંતરિત ખડક કેવી રીતે બનશે? તો કે તમે જુઓ કે ભાઈ જે અગ્નિકૃત અને જળકૃત ખડકો છે એ ઊંચા તાપમાને, ટેમ્પરેચર એનું ઘણી વખત એવું બને ઊંચા યુગોના યુગો સુધી એમ હોય તો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. જો તાપમાન પણ ખૂબ ઊંચું અને દબાણ પણ ખૂબ અતિશય, એટલે કે દબાણ એટલે કે પ્રેશર એ પણ ખૂબ અતિશય, આનાથી રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે જે ચીકણી માટી છે સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં જે છે એ ફેરવાઈ જાય છે, બરાબર છે. લાઇમસ્ટોન જે છે, લાઇમસ્ટોન એ માર્બલમાં ફેરવાઈ જાય છે. એ વસ્તુ અહીંયા સમજાવવાની કોશિશ કરેલી છે. તો આ રીતે રૂપાંતરિત ખડકો હોય જેને આપણે મેટામોર્ફિક રોક્સ પણ કહેતા હોઈએ છીએ. આના વિશે ડિટેલમાં જે છે એ આપણે નથી જોવાનું, એટલું જ આપણે ખાસ કરીને અહીંયા સમજવાનું છે. હવે જીવાશ્મી એટલે શું? એટલે કે ફોસિલ્સ એટલે શું? તો કે કોઈ પણ ખડકો હોય તો એના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ખાસ કરીને જીવાશ્મી કહે છે. નામ ઉપરથી જ છે, બરાબર છે. જીવાશ્મી એટલે મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો જે છે એને જીવાશ્મી કહેવાતું હોય છે. આ વસ્તુ મેં તમને હમણાં સમજાવી, એની ફિગર પણ તમને અહીં આપેલી છે કે ભાઈ ખાસ કરીને આ જ્વાળામુખી છે તો જ્વાળામુખીમાંથી જે વોલ્કેનિક પાઇપ છે એના દ્વારા આ ક્રેટર એટલે શું? તો કે ભાઈ જે ખાસ કરીને તમે જ્વાળામુખીનું આ જે જોઈ શકો છો, બરાબર છે, આ વસ્તુને ખાસ કરીને ક્રેટર કહેવાય છે. આ ક્રેટરના લેક પણ બનતા હોય છે, એટલે કે તળાવ પણ બની જતા હોય છે. જ્યારે મૃત જ્વાળામુખીમાં ફેરવાઈ જશે ત્યારે જે છે એ આમાં વરસાદનું પાણી એકઠું થઈ જશે અને ક્રેટરના તળાવ બનતા હોય છે. આ બધી જ વસ્તુ આપણે હાયર સ્ટાન્ડર્ડ્સમાં ડિટેલમાં કરવાની છે. અહીંયા આ વસ્તુ કોઈ પણ અત્યારે મેન્શન કરેલી નથી બુકમાં, એટલે હું કોઈ પણ ટાઈમપાસ અત્યારે કરતો નથી, બરાબર છે. આ ક્રેટરના તળાવ જે છે એ બનતા હોય છે અને ખાસ કરીને એમાં પાણી ભરાઈ જતું હોય છે. તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. અને શંકુ કોને કીધું છે? તો કે ભાઈ આ તમે જે કોન શેપ જોઈ શકો છો એ જ ખાસ કરીને શંકુ છે, બરાબર છે. હવે આમાંથી જે છે ખાસ કરીને અલગ અલગ આ રીતે મેઘમા જે છે એ બહાર નીકળશે, એટલે અહીંયા પથરાઈ જશે, એટલે એને લાવા કહેશે. હવે આ લાવા જે છે એ વાતાવરણના સંપર્કમાં આવીને ઠંડુ પડશે, ઠરી જશે, એટલે ખાસ કરીને આ લાવાયુક્ત ખડકોને જ ખાસ કરીને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવાય છે. યાદ રાખજો, શું કહેવાય છે? બાહ્ય, આંતરિક નહીં, બાહ્ય અગ્નિકૃત ખડકો. આંતરિક અગ્નિકૃત ખડકો જે છે એ ક્યાંક ને ક્યાંક આ પાઇપમાં જે છે એ લાવા ઠરી જતું હોય છે, ઘણી વખત મેઘમાં ઠરી જતું હોય છે, અને એમાંથી જેને કહી શકાય કે અડધું એમાંથી જ જે છે એ નિર્માણ થઈ જતું હોય છે, પોણા ભાગનું એમાંથી જ ખડક જે છે નિર્માણ થઈ જતું હોય છે. પછી બહાર આવીને બાકીનું 20-25% કામ ઠરવાનું કરી અને પછી જે છે એમાંથી આંતરિક અગ્નિકૃત ખડકો જે છે એ નિર્માણ પામતા હોય છે. અને એ વસ્તુ મેં તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવવાની કોશિશ કરી. હવે રોક સાયકલ એટલે કે ખાસ કરીને ખડક ચક્ર શું છે એ વસ્તુ આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તો ફિગરમાં જ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. ફિગરથી આપણે સમજવાની કોશિશ કરીએ કે માની લ્યો કે સૌથી પહેલાં તો આ મેઘમા છે, બરાબર છે. આ મેઘમા ખાસ કરીને બહાર આવ્યો એટલે બાહ્ય અગ્નિકૃત ખડકોનું નિર્માણ થયું, અને પછી એ રીતે ઘણી વખત આંતરિક અગ્નિકૃત ખડકો જે છે એનું પણ નિર્માણ થતું હોય છે. હવે આ જે અગ્નિકૃત ખડકો છે, બરાબર છે, આ મેઘમામાંથી શું બન્યું? તો કે અગ્નિકૃત ખડકો. હવે આ જે અગ્નિકૃત ખડકો છે એમાંથી પ્રસ્તર ખડકો જે છે એનું નિર્માણ થઈ જતું હોય છે. કેવી રીતે થાય છે એ પણ મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર છે, કે ભાઈ ઘણા બધા એવા એજન્ટ્સ હોય, પવન હોય, હવા હોય, પાણી હોય, કે તે ઉપરાંત બરફ હોય, આના ઉપરાંત પણ ઘણા બધા એજન્ટ્સ હોય છે. એના દ્વારા ખાસ કરીને એનો જેને કહી શકાય કે નિક્ષેપ છે એ ક્યાંક ને ક્યાંક પ્રસ્તર ખડકોમાં જે છે એ નિર્માણ પામતો હોય છે.
અને એમાંથી તમે જુઓ કે પછી આ વસ્તુ જે છે એમાંથી રૂપાંતરિત ખડકોમાં પણ નિર્માણ પામશે. રૂપાંતરિત ખડકો કેવી રીતે બને છે એ પણ મેં તમને હમણાં સમજાવ્યું. પાછું આ જે રૂપાંતરિત ખડકો છે એ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અગ્નિકૃત ખડકોમાં પાછું નિર્માણ પામશે. એ વસ્તુ જે છે એ અહીંયા સમજાવવાની કોશિશ કરેલી છે. તમે જુઓ કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એટલે કે સર્ક્યુલર મેથડથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને શૈલ ચક્ર અથવા ખડક ચક્ર આપણે કહી શકીએ. જો પ્રવાહી મેઘમાં ઠંડો થશે, બરાબર છે, અને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ અને પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે. હવે આ બનશે એવું કે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક જે છે એ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જશે. ખાસ કરીને યાદ રાખવાનું છે તાપમાન અને દબાણના કારણે, ટેમ્પરેચર અને પ્રેશર. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ જ પ્રવાહી મેઘમાં જે છે એ પાછો ઠંડો થશે અને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જશે. મતલબ પૃથ્વીનું જ્યારથી નિર્માણ થાય છે, ઓકે, સૌથી પહેલી વસ્તુ તો એ કે પૃથ્વીનું જે છે એ નિર્માણ સતત થતું કાર્ય છે. નિર્માણ એક વખત થઈ ગયું અને અત્યારે સ્ટોપ નથી થઈ રહ્યું. અત્યારે પણ તમે જુઓ કે પૃથ્વી જે છે એમાં સતત સંરચનાત્મક કાર્યો જે છે એ થતા હોય છે. કન્સ્ટ્રક્ટિવ વર્ક જે છે પૃથ્વીમાં એ સતત થતું રહેતું હોય છે. આના માટે પીટી થિયોરી જે છે એ પણ થોડી ઘણી અંશે જવાબદાર છે. એટલે કે પ્લેટ ટેક્ટોનિક થિયોરી. જે પ્લેટ જે છે એ એકબીજાથી દૂર જઈ રહી છે, અમુક પ્લેટ જે છે એકબીજાની નજીક આવી રહી છે પૃથ્વીમાં. તો પૃથ્વી જે છે એ સતત નિર્માણ પામે છે, બરાબર છે. ક્યારેય પણ ઇનફેક્ટ આખું બ્રહ્માંડ જે છે એ સતત નિર્માણ થતી પ્રોસેસ જે છે એ આખા બ્રહ્માંડમાં થતી રહે છે. મતલબ ક્યારેય પણ બ્રહ્માંડ જે છે એ એવું ના હોય કે ભાઈ આજે કોઈ પણ એક વસ્તુનું નિર્માણ થઈ ગયું તો એ થઈ ગયું, યુગના યુગો સુધી એઝ ઇટ ઇઝ બની રહેશે, એવું કોઈ દિવસ ના હોય. હ્યુમન બોડી જે છે, મનુષ્યનું શરીર છે, પ્રાણીઓનું શરીર છે, વનસ્પતિ છે, આપણે બધા જ જે છે એ સતત ક્ષણે ક્ષણે જે છે એ ખાસ કરીને ગ્રો થતા જઈએ છીએ, એટલે કે નિર્માણ થતું જાય છે આપણું, બરાબર છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. તો આ રીતે તમે જુઓ કે ખડકો જે છે એ એક રૂપમાંથી બીજા રૂપમાં સતત એનું નિર્માણ થતું જ જાય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. એ વસ્તુ તો હવે કોમન સેન્સ છે, એમાં કંઈ પણ સમજાવવાની જરૂરિયાત છે નહીં. ખડક, હવે ખનિજોની વાત આવે છે તો કે ભાઈ ખડક જે છે એ વિવિધ ખનિજોમાંથી બને છે, બરાબર છે. ખાસ કરીને ખનિજ જે છે એ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. જો એની ફિઝિકલ પ્રોપર્ટીઝ જે છે એ કોઈ એકદમ જેને કહી શકાય કે અમુક વસ્તુ નિશ્ચિત માત્રામાં હોય તો જ એને આપણે ખનિજ કહી શકીએ. એની અંદરના જે કેમિકલ કમ્પાઉન્ડ્સ છે અથવા તો રાસાયણિક મિશ્રણ છે એ પણ એનું નિશ્ચિત છે. ખનિજ જે છે એ માનવજાતિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાકના ઉપયોગ આપણે ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો હોય, કુદરતી વાયુ હોય, ખનિજ તેલ હોય અને પેટ્રોલિયમ હોય. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ, બરાબર છે. આ બધી જ વસ્તુઓ ખાસ કરીને આપણે એને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે એનો યુઝ કરીએ છીએ. તો આ રીતે ખડકો શું હોય, ખડક ચક્ર શું હોય અને ખનિજ શું હોય એ ખૂબ જ સારી, જેને કહી શકાય લેમન લેંગ્વેજમાં મેં તમને સમજાવવાની કોશિશ કરી. નેક્સ્ટ આપણે જે વિડીયો આવશે, બરાબર છે, એ લેન્ડફોર્મ્સ, ભૂમિ સ્વરૂપ જે છે એનું નિર્માણ કેવી રીતે થાય છે, જેમાં ખાસ કરીને આંતરિક બળ અને બાહ્ય બળ મોટો ભાગ ભજવતા હોય છે. એ વસ્તુ ખાસ કરીને આપણે સમજવાની કોશિશ કરશું. તો અહીંયા મેં તમને સમજાવી દીધું કે કઈ રીતે અલગ અલગ ખડક અને એના પ્રકાર હોય, બરાબર છે, અને કેવી રીતે નિર્માણ પામે છે, અને ખાસ કરીને ખડક ચક્ર શું હોય, ખનિજ શું હોય, એ તમામ વસ્તુ આ મેં તમને સમજાવી દીધી. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને લાઇક કરી દેવું, અને જો તમે નવા છો ચેનલ પર તો તમે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મને મોટિવેશન મળે. અને ખાસ કરીને જે લોકો શેર નથી કરતા ફ્રેન્ડ જોડે, એ લોકોને રિક્વેસ્ટ છે કે પ્લીઝ શેર કરો અને સપોર્ટ કરો. અને ખાસ કરીને જો તમે પાછળના વિડીયોઝ નથી જોયા તો ખાસ ધોરણ 6ના જે ભૂગોળના વિડીયોઝ છે એ તો ખાસ કરીને જોઈ લેવા, અને બાકીના અત્યાર સુધીના જેટલા પણ વિડીયોઝ છે એ જોઈ લેજો, જેથી કરીને સોશિયલ સાયન્સ એક એવો સબ્જેક્ટ છે કે ક્રોનોલોજીમાં જુઓ તો તમને વધારે મજા આવે, બરાબર છે. એક બીજી વસ્તુ કોરિલેટ થતી હોય છે એટલા માટે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.